તો અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ બાદ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા। ભારે વરસાદના કારણે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે। કંટ્રોલ રૂમે જાહેર કરેલા આંકડામાં 15 વિસ્તારો જળમગ્ન થયા છે। અખબારનગર શાહીબાગ અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા। હનુમાનપુરા જૂના વાડજ માણેકબાગમાં બીઆરટીએસ રૂટ પર પણ હવે પાણી ભરાયા છે। અનેક એવા વિસ્તારો કે જ્યાં બીઆરટીએસ બસ સેવા ઠપ થતા લોકોને મુશ્કેલી પડી છે। તમામ ઝોનમાં ટીમને સ્ટેન્ડ બાય રાખવા માટે એલર્ટની સ્થિતિ પર રાખવામાં આવ્યા છે। સંવાદદાતા અર્પણ કાયદાવાલા ફોન લાઈન પર જોડાયેલા છે। અર્પણ, જે રીતે મેટ્રો સિટીની આપણે હાલત જોઈ રહ્યા છે, વહેલી સવારથી આપ પણ અહેવાલ જે રીતે પ્રસારિત કરી રહ્યા છો, હાલમાં વરસાદની સ્થિતિને લઈને અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે, શું અપડેટ છે? અમદાવાદ શહેરમાં કહી શકાય કે એક પણ સ્થળ કે એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં મિનિમમ 2 ફૂટ પાણી ન ભરાયા હોય। અને તેનું એકમાત્ર કારણ છે કે જે રીતે અમદાવાદ શહેરમાં સવારથી લઈને અત્યાર સુધી અવિરત વરસાદ ચાલુ છે। અને સૌથી ગંભીર બાબત અને મહત્વની બાબત એ છે કે સવારના 10 થી 11 વાગ્યાનો જ્યાં 1 કલાકનો સમય છે, તેનામાં સમગ્ર અમદાવાદ શહેરમાં મળીને 257 મિલીમીટર એટલે કે 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ આકાશ શહેરના આંકડા છે। સરેરાશ ગણીએ તો ભલે 1.5 ઇંચ જેટલો થાય છે, પરંતુ કેટલાક વિસ્તારમાં 1.5 ઇંચ, 2 ઇંચ, 2.5 ઇંચથી લઈને 3.25, 4 થી 5 ઇંચ સુધીના વરસાદી આંકડા એએમસીના ચોપડે નોંધાયા છે, જેનું આ પરિણામ છે। અને બીજી ગંભીર બાબત એ છે કે આ વરસાદ વરસ્યો ત્યારે તેની તીવ્રતાને લઈને વહીવટી તંત્ર ગણો, જિલ્લા કલેક્ટર તંત્ર ગણો, સંપૂર્ણ અંધારામાં હતું। તેમને અંદાજ જ નહોતો કે આટલો અતિ ભારે વરસાદ વરસે, કારણ કે સાબરમતી નદી પર આવેલો વાસણા બેરેજ છે તે છલોછલ ભરેલો હતો, તેના ગેટ બંધ હતા। એટલે ઓછા સમયમાં અતિ ભારે વરસાદ વરસ્યો અને પાણીની પુષ્કળ આવક થઈ, જેના કારણે શહેરના માર્ગો પાણીથી તરબોળ થઈ ગયા છે। જેના નિકાલ માટે આખરે તંત્રને 8 જેટલા ગેટ સંપૂર્ણ ખોલવાની ફરજ પડી છે અને 30,000 ક્યુસેકથી વધુ પાણી બેરેજની બીજી તરફ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ શહેરની જે અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખીને એએમસી તરફથી વિવિધ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે કે જ્યાં પુષ્કળ પાણી ભરાયેલા છે અને નાગરિકો, શહેરીજનોએ આ માર્ગેથી પસાર ન થવા માટેની અપીલ કરવામાં આવી છે। એટલે તમામ બીઆરટીએસ રૂટ હોય કે અન્ય તમામ જે કુખ્યાત વિસ્તાર કે જે પાણી ભરાવા માટે બદના, હાલમાં પણ 3 થી 4 ફૂટના પાણી છે અને આ પરિસ્થિતિ તેનો કોઈ અંદાજ નથી। કોર્પોરેશનનું તંત્ર ખડે પગે અને ભાજપના શાસકો કંટ્રોલ રૂમમાં પહોંચ્યા છે। અન્ય જે શ્રમિકો છે તે પણ વિવિધ વિસ્તારોમાં ખોલી અને પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। બિલકુલથી આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો જે રીતે અમદાવાદની આ સ્થિતિ છે, અનેક વિસ્તારમાં બીઆરટીએસ સેવા પણ ઠપ થઈ ચૂકી છે। વાસણા બેરેજના દરવાજાને ખોલવાની પણ ફરજ પડી છે। હાલમાં તમામ ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા છે, ત્યાં ટીમ પહોંચી છે, પરંતુ હજી સુધી આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। નજીકના સ્થળે જવા માટે, નજીકનો રસ્તો પસાર કરવા માટે, થોડી મિનિટોનો રસ્તો આ પસાર કરવા માટે પણ એટલી જ સમસ્યા છે।